ભરૂચમાં સિવિલ હોસ્પિટલના સંકુલમાં ટીટોડીએ ઈંડા મૂક્યા। ખુલ્લી જમીનમાં ટીટોડી ઈંડા મૂકતા લોકોમાં ચર્ચા શરૂ। આ વર્ષે કેવો વરસાદ થશે તેવી લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। સામાન્ય રીતે ટીટોડી 3 ઈંડા મૂકતી હોય છે। અહીં ટીટોડીએ 4 ઈંડા મૂકતા સારો વરસાદ થવાની આશા। લોક માનતા પ્રમાણે ટીટોડી 4 ઈંડા મૂકે તો વરસાદ સારો વરસે છે। તો આ વર્ષે કેવો વરસાદ વરસે તેને લઈને લોકોમાં ચર્ચાઓ થઈ। ટીટોડીએ ઈંડા મૂક્યા। સામાન્ય રીતે ટીટોડી દર વખતે 3 ઈંડા મૂકતી હોય છે, પરંતુ આ વખતે 4 ઈંડા મૂકતા સારો વરસાદ થવાની અત્યારે આશા। તો ભરૂચમાં ટીટોડીએ ઈંડા મૂક્યા છે, 4 ઈંડા મૂક્યા છે અને સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। લોકમાન્યતા છે કે ટીટોડી જે રીતે ઈંડા મૂકતી હોય છે, એ ઈંડાના આધારે આખા વર્ષનું ચોમાસું કેવું રહેશે એ પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે। તો જે ટીટોડી છે એને ભરૂચમાં 4 જેટલા ઈંડા મૂક્યા છે। સામાન્ય રીતે ટીટોડી 3 ઈંડા મૂકતી હોય છે, એટલે કે આ વખતે વરસાદ ખૂબ સારો એવો રહેશે।